જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો. થોડુંક ત્રિપુરાસુરનું થોડી વાત યાદ છે તો હું તમને કહું છું એનું. કેમ કે મહાદેવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. નકર મહાદેવ તો સાક્ષાત બધાને વધ કરી શકતા હતા, પણ કેમ આ દુનિયાને બતાવવા માટે મહાદેવે એવી રીતે બધું કર્યું. અને કેમ કે બ્રહ્માજીએ વરદાન આપેલું હતું. તો તારકાસુરના 3 પુત્ર હતા, તારકાક્ષ અને કમલાક્ષ અને વિધુમાલિની. એ બ્રહ્માજીએ પાછું વરદાન આપ્યું હતું કે તમે તમારે 3 નગર બતાવો, અને ત્રિપુર નગર બતાવ્યું એને પોતે. એક સોનાની નગરી, એક ચાંદીની અને લોખંડના હતા. અને 3 નગરો જ્યારે આકાશમાં એવી સીધી રેખા થાય ને, મહાદેવ બ્રહ્માજીને કહેતા હતા કે અમે આ 3 નગરમાં અમે વસી. પછી બ્રહ્માજી કેવું તો નહીં બની શકે. પછી ત્યારે જ્યારે તમારી સીધી રેખા થશે ને, બ્રહ્માજી કહે ત્યારે એ એક બાણથી તમારો વધ થશે. ત્યારે મહાદેવને બ્રહ્માજી કેવા જાય છે, પ્રાર્થના કરે છે મહાદેવને. અને ત્યારે મહાદેવ પોતે દયા કે છે ને, રાક્ષસોને બી એટલો સહાય કરી છે ને, તો ભગવાન દેવતાઓને તો સહાય કરે જ ને. બહુ દયાવાન છે મહાદેવ. તો પોતે પૃથ્વી જ પોતે રથ હતા. પૃથ્વી પોતે રથ બની ગયા, અને સૂર્ય અને ચંદ્ર રથના પૈડા બની ગયા. અને બ્રહ્માજી પોતે સારથી બન્યા મહાદેવના. અને વિષ્ણુ ભગવાન પોતે કે ને કે બાણની અણી બન્યા, અને અગ્નિ દેવતા બાણની શક્તિ બન્યા. અને ભગવાન કરે તો બધી શક્તિ હતી જ મહાદેવને, પણ આ દેવતાઓને આશીર્વાદ અને દેવતાઓને કેમ કે મોટા કરવા માટે મહાદેવે એટલું ત્રિપુરાસુરનો વધ કરવા માટે બધાની સહાય કરી. અને વાસુકી નાગ એના દોરડા બની ગયા. અને આવી જ રીતે મિત્રો એ મહાદેવે એનો વધ કર્યો. અને પછી એને કહે છે ને કે રાક્ષસ લોકોનો વધ કરે છે ને, ત્યારે બી મહાદેવ નારાજ થઈ જાય છે. તો એમને આંસુ નીકળ્યા. એની આંસુમાંથી રુદ્રાક્ષનું ઝાડ બન્યું. અને એ રુદ્રાક્ષના ઝાડ આપણે રુદ્રાક્ષ પહેરી છીએ. મહાદેવ દેવતાઓને તો એટલી સહાય કરી છે, પણ રાક્ષસ લોકોને મિત્રો એટલી સહાય કરી છે. તારકાસુરનો વધ કર્યો અને પછી વિજય પડ્યો. અને પછી પોતે મહાદેવનું નામ બી તારકાસુર ત્રિપુરાક કહેવાયા મહાદેવ. એવું આગળ છે મંદિર છે મોટું, ત્રિપુરાક મંદિર. જો તમે જ્યાં હશે ક્યાંય, પણ એ મંદિર મહાદેવના તો જ્યોતિર્લિંગ ઘણા છે, શિવલિંગ બી ઘણા છે મિત્રો. અને મહાદેવના દર્શન કરજો. અને આ ત્રિપુરાસુરના વધની જો મારી કથા થોડી વાર્તા સારી લાગી હોય તો શેર કરજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. અને તમે લાઈક કરજો. ત્રિપુરાસુરના વધ, આ મહાદેવ પોતે બધાના કે ને કે બધાના આશીર્વાદ અને બધાનું પોતે સહી, અને પોતે પોતાના ઉપર નથી લેતા, અને બધાના ઉપર લઈ અને મહાદેવે બધાનો વધ કર્યો છે મિત્રો. એ ત્રિપુરાસુરનો વધ, અને ત્રિપુરાસુરનું નામ. અને બધાએ સહાય કરી બ્રહ્માજીએ, વિષ્ણુ ભગવાને બધાને પોતે ઘણ ઋણી કર્યા. અને પોતે મહાદેવ પોતે ત્રિપુરાસુરનો વધ કર્યો. જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ.